હેલો મિત્રો, કેમ છો તમે? મજામાં છે? હું છું નરેશ કટારા. મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે જવાનું છે કંકોત્રી. જો તમને ખબર છે, મારા કાકાનો છોકરો એટલે મારો ભાઈનું લગ્ન છે, એટલે આપણે જવાના છીએ કંકોત્રી. જો તો આપણી બાઇક તૈયાર કરી છે નહીં ધોઈને, જોઈ શકો છો. તો કોમેન્ટ કરજો કેવી લાગે છે. આપણે પણ નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છે, જવાનું છે કંકોત્રી. જો એટલે તો બના રહેજો બ્લોગમાં. આપણે જઈશું કાકાના ઘરે કંકોત્રી લેવા, તો બના રહેજો. શું કંકોત્રી લઈ આવ્યા છું મારા કાકાના ઘરેથી ને હવે કંકોત્રી વેચવા જઈ રહ્યો છું. જોઈ શકો છો, બાઇક અત્યારે મારા ઘરના આંગણેથી કાઢું છું. જોઈ શકો છો. અને કંકોત્રી બતાવત પણ કંકોત્રી મારા દાદા લઈ રોડ ઉપર જતા રહે છે, તો હું રોડ ઉપર બાઇક લઈ ગયો. તો બના રહેતા બ્લોકમાં તમને બતાવશો. ઉખરેલી આવી ગયા છે. ઉખરેલથી અમારા અંદર જવાનું છે ભંડારા, તમે જઈ રહ્યા છે. તો બના રહેતા બ્લોકમાં આ રહ્યા મારા દાદા કંકોત્રી લઈને ઊભા છે. જો તમે જઈ રહ્યા છે આગળ ભંડારા, તો બના રહેજો બ્લોગમાં તમને બતાવશું આગળ. તો અત્યારે અમે આવી ગયા છે મારા ભાઈના ઘરે, મારા મોટા ભાઈ એટલે આમની બેન. તો એમના ઘરે જઈ રહ્યા છે કંકોત્રી લઈને. તો અમે અત્યાર સુધીમાં અમે લગભગ પાંચ છ ઘેરા પૂરા કરી નાખ્યા છે. તો હવે અત્યારે જઈ રહ્યા છે ઉખરેલી મારા ભાઈના ઘરે. તો બના રહેજો બ્લોગમાં તમને બતાવશું. અમે અમારા ભાઈને આપીને બીજી ભાઈના ઘરે ગયા છે. જોઈ શકો છો ને, અત્યારે આ ડુંગરામ છીએ. ખતરનાક તડકો પડે છે ને બહુ ગરમી થઈ ગઈ છે, પણ હવે શું કરીએ. બના રહેજો બ્લોગમાં તમને આગળ બતાવશો. હવે અહીંયા આપીને સીધા હવે અમારા માસીના ઘરે એટલે કે મારા પપ્પાના માસીના ઘરે જવાના છે. તો બના રહેજો બ્લોગમાં તમને બતાવશો આગળ. આવી ગયા છે પટેકવાડા. હવે આપણે જઈ રહ્યા છીએ આપણા ઘરે. જોઈ શકો છો તમે રસ્તામાં છીએ. તો બના રહેજો બ્લોગમાં તમને બતાવશો ઘરે જઈને. શું આવી ગયા છે ઘરે, જોઈ શકો છો. આ જો ખાટલામાં કૂદ કરશે આમ આમ. તો ગાઈસ હું આવી ગયો છું ઘરે. તો હવે આપણા બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીશું. તો આપણી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો જય જોહાર, જય આદિવાસી.